वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। अक्षरधाम महोत्सवनी जय। आ वर्ष આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી વર્ષ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને 100 વર્ષ આ પૃથ્વી પર થશે એનું ઉત્સવ. જ્યારે બધા સદગુરુ સંતોને પૂછવામાં આવ્યું કે આપણે આ કેવી રીતે આ શતાબ્દી મહોત્સવ ઉજવીએ, તો એ વખતે મહંત સ્વામી મહારાજ એ પણ સદગુરુ માતા અને એમણે પણ લખાણમાં લખી આપ્યું કે કેવી રીતે આ ઉજવવો જોઈએ. હવે આ એમના શબ્દો તો બહુ સામાન્ય છે, પણ બહુ વિચાર માગી લે એવા આ શબ્દો છે. એટલે આજે જે આપણે મુક્તાનંદ સ્વામી અને બીજા એક વ્યક્તિ એના જીવન ઉપર આપણે વધારે ફોકસ કરીશું અને જોઈશું કે એમના જીવનમાં પણ આપણી જેમ પ્રશ્નો આવ્યા, પણ એમણે કેવી રીતે એ પ્રશ્નોને સામનો કર્યો. મહંત સ્વામી મહારાજ કહે છે કે આ શતાબ્દી વર્ષ આપણે એવું ઉજવવું છે કે બધા સંતો હરિભક્તો નિષ્ઠાવાન થાય. હવે આ તો આપણે સાંભળેલા જ શબ્દો છે, કે નવું સ્વામીએ નથી કીધું, પણ આમાં ઘણું બધું કરવાનું આવે છે. નિષ્ઠાવાન થવું એટલે શું? હવે નિષ્ઠા તો આપણને છે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળક્ષર મૂર્તિ છે અને સત્પુરુષ મોક્ષનો દ્વાર છે. આ તો આપણને ખબર જ છે. પણ મહંત સ્વામી મહારાજ કદાચ આનો બીજો વિચાર પણ કરતા હશે કે જીવને આપણે જીવવાનું છે, એટલે કે વ્યવહારે કરવાનો છે અને આ નિષ્ઠા રાખવાની છે. અને એનાથી વિશેષ કે તમે નિષ્ઠા રાખો અને આગળ વધો તો કેવું એનું પરિણામ આવે. તો આજે આપણે જોઈએ કે આપણા જીવનમાં પણ ઘણી બધી શારીરિક તકલીફ આવે. કોઈ બીમાર થઈ જાય, કંઈક આપણને પથરીનો દુખાવો, ગમે તે નાનું મોટું થઈ જાય. ઘણી બધી વાર ઘરમાં કુસંપ હોય, બોલાચાલી થઈ ગયું હોય, એવું પણ હોય. ઘણી બધી વાર આપણને નોકરી ધંધામાં પ્રશ્ન હોય કે હોય તો આપણને ગમતી ના હોય નોકરી, પણ જવું પડે એવું હોય, અને બીજી નવી સારી મળતી ના હોય. ધંધામાં પ્રશ્ન હોય કે ગમે તે કંઈક પ્રશ્ન હોય. ઘણી બધી વાર આપણે બારે વેધર જોઈએ તો એવું લાગે કે ઓહ, સ્નો ચાલુ થઈ ગયો, તો નવેમ્બરમાં તો આવશે જ હવે તો સ્નો. અને આપણને એવું થાય કે પેલા વિન્ટર ટાયર નાખ્યા હોત તો સારું. એ બધા વિચાર, અને એમાં આપણને આમ એટલું બધું સ્ટ્રોંગ ફિલિંગ થઈ જાય કે ક્યાં વિન્ટર અહીંયા આવ્યો. ઘણા તો એવું વિચારે કે ઇન્ડિયા સારું, પણ હવે આપણે તો અહીંયા જ છે. તો કેવી રીતે? આ તો નાનો પ્રશ્ન અને મોટા પણ પ્રશ્ન હોય. તો આપણે જ્યારે અર્જુન એટલે કે મહાભારતનો એક પાત્ર, એના જીવનના 2 પ્રસંગ છે. મહાભારત લખે છે કે જ્યારે અર્જુન અને બધા પાંડવ બધા સ્કૂલમાં, એટલે કે એ વખતે દ્રોણાચાર્ય પ્રિન્સિપાલ કે ટીચર જે કોઈ હતા, અને એ જ્યારે ભણાવતા હતા બધાને, ત્યારે અર્જુન પણ જોડે જોડે ભણતા હતા. પણ અર્જુનને એક ગોલ ફિક્સ કર્યો હતો
જેમ મહંત સ્વામી મહારાજે આપણને કીધું કે આપણે આ નિષ્ઠાવાન થવાનું છે, એ આપણા માટે આ ગોલ છે. તો અર્જુનને પણ એક ગોલ હતો કે મારે આ બાણવીર, બહુ મહાન બાણવીર થવું છે. અને એ વખતે જ્યારે આશ્રમમાં હતા તો દ્રોણાચાર્યએ એક નિયમ કર્યો કે જેટલા પણ બધા સ્ટુડન્ટ છે એ બધાને ક્લાસમાં આવતા પહેલાં આ ઘડો એક આપ્યો છે, એ ઘડા પાણી ભરી આવવાનું, ફૂલ ભરાઈ જાય પછી જ એન્ટર થવાનું આ ક્લાસમાં. તો બધા તો ઓકે ચાલો આ એક ટાસ્ક છે. કોઈ પૂછ્યું નહીં કેમ આવું કરવાનું. એ વખતે એવી પદ્ધતિ નથી પ્રશ્નો પૂછવાની, ખાલી કરી જ દેવાનું, કીધું એટલે કરી દેવાનું. હવે આ જે દ્રોણાચાર્ય હતા એમણે વિચાર્યું કે મારો દીકરો અશ્વત્થામા, એ તો મારો દીકરો કહેવાય, મારે એને વધારે જ્ઞાન આપવું છે. એટલે એમણે એમને ઘડો કેવો આપ્યો જેનું ઓપનિંગ મોટું હોય, એટલે તરત પાણી એની અંદર વધારે ભરાઈ જાય. અને બીજા બધા એને નાનું હતું એટલે બિચારા આમ ઘણી બધી વાર લાગે એને ભરતા. એટલે અશ્વત્થામાં રોજ શું કરે કે તો પાણી ભરાઈ જતું હતું એમને, એ તો આવીને પહેલા બેસી જાય. અને દ્રોણાચાર્યનો નિયમ હતો કે પહેલો સ્ટુડન્ટ પાણી ભરીને લઈ આવે એટલે ક્લાસ ચાલુ. એટલે પહેલો સ્ટુડન્ટ કોણ હોય? એનો દીકરો જ, એટલે ક્લાસ ચાલુ. હવે થોડાક દિવસ આ થયું હશે અને પછી અર્જુને વિચાર્યું, બીજા બધાએ હતા પણ અર્જુને વિચાર્યું કે આ કેવું થાય, આ રોજ પહોંચી જાય છે. એનું મિનિંગ એમ કે એના જે ઘડો છે એમાં કંઈક ખાસિયત છે. પછી તો એમણે જોયું હશે કે ઓહ આનું ઓપનિંગ તો મોટું છે એટલે વધારે એની અંદર પાણી જતું રહે, જલ્દી થાય. તો આ જે ટાઈમ છે એમાં શું શીખવાડે છે દ્રોણાચાર્ય, એ મારે જાણવું છે. પણ ક્યારે જણાય? તમે પાણી ભરીને લાવો તો જ. તો આ પ્રશ્ન આવ્યો અર્જુનના જીવનમાં. પણ એમને ખબર હતી કે હવે હું ટીચરને કહેવા જાઉં કે તમે કેમ આવું કરો છો, ધીસ ઇઝ અનફેર, તો શું થશે? તો પેલો કંઈ કે વાંધો નહીં, મેં જે નિયમ ધાર્યો છે એ જ થવાનું છે, તો હવે કરવું શું? એટલે એમણે પણ એક યુક્તિ વિચારી. એમણે વિચાર્યું કે આ વરુણ દેવ છે જેનો મંત્ર કોણે શીખવાડ્યો છે? અશ્વત્થામાએ. એને જ આપણે કહીએ કે તમે પાણી ભર દો, આપણે શું કરવા આ કામ કરવું? ધીમે ધીમે અર્જુન વહેલો આવવા માંડ્યો ક્લાસમાં. એટલે અશ્વત્થામાએ દ્રોણાચાર્ય જો કે ભરી ના આવ્યો, હા જો. અને ત્યારે અશ્વત્થામાને દ્રોણાચાર્યને લાગ્યું કે આણે બુદ્ધિ વાપરી ખરી. એને જ્યારે વિઘ્ન આવ્યું તો એણે એમાંથી રસ્તો કાઢ્યો. બીજો પ્રસંગ, રોજ અર્જુન પ્રેક્ટિસ કરે બાણ મારવાની. એટલે દ્રોણાચાર્યને કહે કે આટલી બધી પ્રેક્ટિસ કરે કંઈ ના થાય, તું સરખું નથી કરતો. એટલે બીજે દિવસે વિચારે અર્જુન કે હું શું સરખું નથી કરતો. બીજે દિવસે એને કહે કે આટલી બધી શું મહેનત કરવાની, તું નહીં બનો સારો બાણવીર. રોજ એને આવા શબ્દો મારે. આપણને કોઈક રોજ આવું કહે તો આપણું મગજ કેવું થઈ જાય? આપણે માનવા માંડે કદાચ આ કહે છે ને તો કંઈક સારું હોય, તો આટલા મોટા છે એટલે એમને ખબર હશે એટલે જ મને આવું કે કરતા હશે. પણ આ જુદા હતા. એમણે વિચાર્યું કે આ બીજા રીઝનથી કહે છે. અને એકવાર રાતે જમતા હતા અર્જુન, અને તો મોડા આવ્યા હતા કારણ કે બાણની પ્રેક્ટિસ કરતા હતા. અને ત્યારે જમતા જમતા દીવો હલવાઈ ગયો. અને અર્જુન તો જમતા જાય. જમતા જમતા એમણે મોઢામાં કોર્યો મૂક્યો ને એને વિચાર આવ્યો કે અંધારામાં પણ આ કોર્યો ક્યાં જાય છે? કાને નથી જતો, અહીંયા જાય છે. તો આ કેમ આવું થયું? મેં કાયમ પ્રેક્ટિસ કરી એટલે શેની? આપણે બોર્ન થયા ને અત્યાર સુધી આપણને ખબર છે આમ કરીશું તો જ સુખ આવશે, અહીંયા કાને મૂકીએ તો નહીં આવે સુખ. તો એણે વિચાર કર્યો કે અંધારામાં મારથી કેમ બાણ ના મરાય? ચાલો એનો વિચાર કરો. મારાય જ. કોર્યો આમ જતો હોય તો બાણ કેમ ના મરાય? જો એને વિઘ્નો તો કેટલા બધા હતા, પણ એમને ખબર હતી કે હું કોણ છું, પોતે હું કોણ છું. હું તો એક રાજાનો દીકરો છું.
મહંત સ્વામી મહારાજ આપણને અહીંયા કીધું કે આપણે નિષ્ઠાવાન થવાનું છે. એમને ખબર છે કે આપણે બધા એમના છે, શ્રીજી મહારાજના છે, અક્ષર મુક્ત છે. તો ગમે તે પરિસ્થિતિ હોય આપણે પાર પડીએ. અને એમાં એમણે વિચાર્યું કે મારે રાતે બાણ મારતા શીખવું છે. પણ બાણ તો બધા રાતે મારે, પણ ટાર્ગેટ પહોંચવી જોઈએ ને. બાણ તો બધા મારે રાતે, ગમે તે શિયાળો હોય ગમે ત્યારે મારે. અને એમણે આ જમવાનું મૂકી દીધું ને પ્રેક્ટિસ કરવા માંડી. અને એ વખતે દ્રોણાચાર્ય પાછળ ઊભા રહીને કીધું, શાબાશ, મારે તમારા જોડે આ જ કરાવવું હતું. મને ખબર હતી કે તું વિચાર કરીશ જ. અને હવે તું છે ને જે બાણવીર થશે એવો કોઈ દુનિયામાં નહીં થાય. રાતે બાણ ચલાવવું એટલે એનો મિનિંગ એમ કે તમારા ઇયર્સ અને અમુક સ્મેલ સ્ટ્રોંગ હોય તો જ તમને ખબર પડે કે અહીંયા કંઈક છે તો હું બાણ મારું. એ વખતે એટલી બધી લાઇટ તો હતી નહીં. તો પ્રશ્ન એમના જીવનમાં ઘણા બધા આવ્યા, એમને વિઘ્નો પણ આવ્યા. એમણે જો મૂકી દીધું હોત તો આપણે એની વાત અત્યારે ના કરતા હોત. એવી જ રીતે જેમ આપણને વક્તાએ આગળ પહેલાં વાત કરી કે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજના આ સંત, મોટા સંત, શ્રીજી મહારાજે ના કરતા 23 વર્ષ મોટા. થોડીક આપણે મુક્તાનંદ સ્વામીની ખાસિયત ત્યાં જોઈએ. અને પછી મુક્તાનંદ સ્વામીના જીવનમાં એક વસ્તુ થઈ, એનો બહુ આશ્ચર્ય થાય એવી વસ્તુ થઈ, એની વાત કરીએ. પહેલી તો મુક્તાનંદ સ્વામી સાધુતાની પરાકાષ્ઠાએ પહોંચેલા સંત હતા. બીજું કે એ વિદ્વાન હતા. જેમ આપણે કીધું કે આ પેલો ગ્રંથ, એવા ઘણા બધા ગ્રંથ મુક્તાનંદ સ્વામીએ રચેલા હતા. તપસ્વી હતા, તપ કરવામાં એ માનતા હતા. વૈદ્ય હતા. આપણે કાર્યાણીનું 10મું વચનામૃતનું આગળનું જે વાંચીએ તો એમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજની પલ્સ જોઈને કહે છે કે મહારાજ તમે બીમાર છો. એ આખો જે પ્રસંગ છે એના ઉપરથી આપણને ખબર પડે કે મુક્તાનંદ સ્વામીને આમાં પણ નોલેજ હતું. બીજું કે સંગીતકાર હતા. કેટલા બધા કીર્તનો મુક્તાનંદ સ્વામીને આપણે હજુ પણ ગાઈએ છીએ. નૃત્યકાર, મુક્તાનંદ સ્વામીને એકલું ગાતા નહીં પણ આવી રીતે નૃત્યમાં પણ એ પ્રવીણ હતા. તો આ પણ હતું. અને સાહિત્યકાર, નવું નવું સાહિત્ય રચતા હતા. પણ આટલું બધું હતું છતાં મુક્તાનંદ સ્વામી નિર્માની હતા અને પ્રેમલ સંત હતા. એવું કહેવાતું હતું કે સત્સંગની મા સમાન મુક્તાનંદ સ્વામી છે. હવે આશ્ચર્યની વાત, આવા મુક્તાનંદ સ્વામીને એકવાર મૂંઝવણ થઈ. આપણને મૂંઝવણ થાય કે બહુ બપોર જમી લીધું, હવે એસિડિટી થવા માંડી. એવી મૂંઝવણ નથી આ મુક્તાનંદ સ્વામીની. એમને મૂંઝવણ થઈ. પણ આપણે આટલું રાખીએ કે મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ થઈ. અને એમણે શું કર્યું? અર્જુનને જ્યારે પ્રશ્નો આવતા હતા ત્યારે શું કરતા હતા? કૃષ્ણ જોડે જતા હતા, ભગવાન જોડે જતા હતા. એમને ખબર હતી કે આ ભગવાન છે. પણ એના એ જ અર્જુન, આટલા સ્ટ્રોંગ મેં વાત તો કરી, પણ આપણને બધાને ખબર છે કે મહાભારત ચાલુ થવાનું હતું તો કોણ રડવા માંડ્યું હતું? અર્જુન. થાકી ગયા કે હું શું કરીશ. ભગવાન જોડે જતા તોય પ્રશ્ન થઈ ગયો, મૂંઝવણ. તો મુક્તાનંદ સ્વામી આપણી શીખ માટે, કે આપણે બધા સાધક છે, આપણે ક્યાંક એમાંથી બોધ લઈએ. મુક્તાનંદ સ્વામીના જીવનમાં એકવાર મૂંઝવણ થઈ. હવે આ મૂંઝવણ આપણે વિચારીએ એવી મૂંઝવણ નથી. એમાં આપણે વધારે ઊંડા ઉતરીશું કે કેવી મૂંઝવણ થઈ. એ પૂર્વે મુક્તાનંદ સ્વામી કેવા હતા, એમનું વ્યક્તિત્વ કેવું હતું. એના અક્ષરાનંદ સ્વામી એમની વાતોમાં પ્રસંગ લખે છે મુક્તાનંદ સ્વામીના. એ આશ્ચર્ય પામે એવા પ્રસંગો છે ને એના પરથી આપણને થાય કે મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ થાય. અક્ષરાનંદ સ્વામી એમની વાતમાં એક લખે છે કે મુક્તાનંદ સ્વામીને એમના જે મંડળમાં બધા સંતો હતા બધા સુરત પહોંચ્યા. અને દુષ્કાળનો સમય હતો. અને મહારાજે બધા પરમહંસોને અને મુક્તાનંદ સ્વામીને એઝ અ લીડર અહીંયા મૂક્યા. હવે આ દુષ્કાળનો સમય હતો ને એમાં એક સંત ત્યાં હતા મુક્તાનંદ સ્વામીના મંડળમાં. એમને મનમાં મૂંઝવણ થવા માંડી, પ્રશ્નો થવા માંડ્યા.
એટલે મુક્તાનંદ સ્વામી કેવા અપ્રોચેબલ હશે, એમને વિચાર્યું કે હું છે ને મુક્તાનંદ સ્વામીને વાત કરું. આપણે અમુક વાર કંઈક મૂંઝાતા હોય ને તો આપણે કોને ફોન કરીએ? આપણા ફ્રેન્ડને, કે જો ને આવું થયું, જવા દો ને. તો પેલો કે હા એમ બરોબર, એ તમને કંઈ સોલ્યુશન તો આપવાના છે ને, બિચારા શું કરે, એ કે ઓકે ઓકે, પછી એ ફોન મૂકી દે, તમે ફોન મૂકી દો. પણ અહીંયા આ સંતને થયું કે હું મુક્તાનંદ સ્વામીને મળું, એ મને છે ને કંઈક આનો રસ્તો કાઢી આપશે. એટલે એ મુક્તાનંદ સ્વામી જઈને મળ્યા કે સ્વામી મારે તમારી જોડે વાત કરવી છે. એટલે મુક્તાનંદ સ્વામીએ આ સંતને જોઈને પામી ગયા કે આના મનમાં મૂંઝવણ છે. એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે એક કામ કરો, હું અત્યારે થોડોક બિઝી છું, આપણે સાંજે મળીએ. એટલે પહેલાને એમ થયું કે વાંધો નહીં, તો સાંજે મળી લઈશું આપણે. અને બપોરે મુક્તાનંદ સ્વામી આ સંતને પીરસ્યું, બધા સંતોને પીરસ્યું, આમાં અમને આ સંતને વિશેષ પીરસ્યું. એક દિવસ ગયો, 15 દિવસ થઈ ગયા. પેલા રોજ સવારે વિચારે કે હું આજે મુક્તાનંદ સ્વામી જઈને મારી જે મૂંઝવણ છે કહું, વાત કરું. 20 દિવસ થયા, 30 દિવસ થઈ ગયા. પછી 30મે દિવસે મુક્તાનંદ સ્વામીએ પીરસતા પેલા સંતને કીધું કે ઓહ તમે, સોરી, આપણે કે આ તમે જમી લો, પછી આપણે મળી લઈએ. એટલે પેલા સંત હસ્યા. અને પછી જમીને એમનું પત્તર ધોઈને મુક્તાનંદ સ્વામી એમને ફરી બોલાવે કે આપણે મળી લઈએ. પેલા સંત કે સ્વામી, મારી મૂંઝવણ તો 30 દિવસ પહેલાંની હતી, અને તમે પહેલે દિવસ મને પ્રસાદ આપ્યો, એનાથી જ મારા મનના બધા જે પ્રશ્નો હતા બધા શમી ગયા, મારે કોઈ પ્રશ્ન નથી. તો મુક્તાનંદ સ્વામીનું વ્યક્તિત્વ કેવું હશે? પ્રસાદ આપીને એક સંતની મૂંઝવણ ટળી ગઈ. બીજો પ્રસંગ અક્ષરાનંદ સ્વામી લખે છે કે એકવાર મુક્તાનંદ સ્વામી ઘેલા નદીમાં સ્નાન કરીને ધોતિયું નીચોવતા હતા. હવે જ્યારે નીચોવતા હતા ત્યારે એક યુવક ત્યાંથી પસાર થતા હશે. એટલે એમને સારો વિચાર આવ્યો કે આટલા વડીલ સંત, એમણે સાંભળ્યું હશે મુક્તાનંદ સ્વામીનો મહિમા. એટલે એમને થયું કે સ્વામી લાવો હું કરી નાખું, હું નીચોઈ આપું તમને. એટલે મુક્તાનંદ સ્વામી એને પ્રશ્ન પૂછ્યો કે તમે કર્મયોગી છો કે સાંખ્ય યોગી? કર્મયોગી એટલે કે તમે ગ્રહસ્થ છો કે તમે સાધુ છો? પેલા યુવક કહે કે આ બેમાંથી તો હું એકેય નથી, કારણ કે હજુ મારા લગ્ન નથી થયા, નથી મારી દીક્ષા લેવા, એટલે કે મેં એવો કંઈ વિચાર નથી કર્યો. પછી મુક્તાનંદ સ્વામી કીધું જો આ સેવા કોને મળે? જે સાધુ થાય ને એને આ સેવા મળે. તમે ચિંતા ના કરતા, તમે તમારું જે કામ કરતા હોય એ તમે કરો. આ ખાલી નાનો વાર્તાલાપ થયો. પેલા યુવકના મનમાં પ્રશ્ન થવા માંડ્યો કે આવા મોટા સંત અને એમની જો સેવા કરવી હોય તો મારે દીક્ષા લેવી પડશે? તો ખાલી ઇમેજિન, વિચાર કરો કે કેવું વ્યક્તિત્વ મુક્તાનંદ સ્વામીનું હશે. એ તરત પેલો યુવક શ્રીજી મહારાજ જોડે ગયા અને કીધું કે મહારાજ મને દીક્ષા આપો. મહારાજ કે પણ શું? એટલે એણે આખો આ પ્રસંગ કીધો કે મહારાજ મુક્તાનંદ સ્વામી સ્નાન કરતા હતા અને ધોતિયું નીચોવામાં મને એમણે આવું કીધું. મહારાજ કે વાંધો નહીં, ચાલો તમને દીક્ષા આપી દઈએ, તમે રાજી હો તો, તમારી મરજી હોય તો. એમને દીક્ષા આપીને એમને મૂકી દીધા એમાં સંતોના ગ્રુપમાં. એટલામાં મુક્તાનંદ સ્વામી સભામાં એન્ટર થયા. અને મહારાજે સભા રોકાઈ અને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદ સ્વામી આ સંતોને ઓળખો છો? એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે મહારાજ આ બધા તો પવિત્ર સુખ સંકાંતિક જેવા બધા સંતો છે. મહારાજ કે એ તો બરોબર, પણ પેલા યુવકને કીધું ચાલ ઊભા થાવ. પેલા ઊભા થઈ કે આ સ્વામીને ઓળખો છો? અને મુક્તાનંદ સ્વામી કીધું તું હમણાં તો આપણે પેલી વાત થઈને તું સાધુ થઈ ગયો લીવારમાં? અને મહારાજે પછી સભાને કીધું કે આ મુક્તાનંદ સ્વામી કેવા કહેવાય? ખાલી આટલી વાર્તાલાપમાં પેલાનું મન ફરી ગયું, દીક્ષા લઈ લીધી. અને ત્રીજો પ્રસંગ મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું. અક્ષરાનંદ સ્વામી લખે છે કે તમારો મહિમા શું? કે તમે, એટલે મુક્તાનંદ સ્વામી નિર્માની થઈને કીધું કે મહારાજ કોઈ બહુ જ ગુસ્સામાં હોય અને આમ એકદમ આમ એને આમ બધા વેગ હોય ને મારા દર્શન કરે ને બધું એ શાંત થઈ જાય, એવો મારો ગુણ છે. હવે આ 3 પ્રસંગ આપણે ખાલી જોઈએ મુક્તાનંદ સ્વામીના.
તો એના ઉપરથી મુક્તાનંદ સ્વામી જેનું ભજન કરતા હતા શ્રીજી મહારાજ, એ કેવા શ્રીજી મહારાજ હશે ભગવાન. પણ હજુ પ્રશ્ન એ છે કે આવા મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન થયો, એમને મૂંઝવણ થઈ, કેવું કહેવાય, કેવી મૂંઝવણ હશે. મૂંઝવણ તો આપણને પણ થાય. વિશેષ આપણે વચનામૃત સામું જોઈએ તો ત્યાં આગળ 91 પ્રશ્નો છે મુક્તાનંદ સ્વામીએ પૂછેલા. એવા પ્રશ્નો નહીં કે મહારાજ સ્કૂટર લેવું હોય તો ગ્રીન કલર લે કે લાલ કલર લે, એવા નતા પ્રશ્ન. પણ મુક્તાનંદ સ્વામીએ કેવા આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા, અને એવા પ્રશ્નો જેનું માટે વિચાર કરવો પડે ઘણો બધો, અને સતત વિચાર કરવો પડે, રોજ વિચાર કરવો પડે. પહેલો એમણે ગઢડા સેક્શન 1 નંબર 54માં મુક્તાનંદ સ્વામી પૂછે છે કે મોક્ષનું જે દ્વાર એ કેમ ઉઘાડું થાય, અને ભાગવત ધર્મ એનું પોષણ કેવી રીતે થાય. મહારાજ એનો જવાબ આપો. જવાબ તમે જોઈ લેજો, યાદ રાખજો બધા વચનામૃત લે, તમને ખબર છે. ગઢડા સેક્શન 1 નંબર 54. બીજો પ્રશ્ન ગઢડા સેક્શન 2 નંબર 51માં મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે આત્માની બહુ વાત કરી, પણ આત્મા સત્તા રૂપે રહેવા એના શું લક્ષણ છે. આપણે એમ કે પ્લેન છે ને બહુ સરસ, પ્લેનમાં સીટ હોય, પણ તમે આની અંદર બેસીને ઉડો તો તમને અનુભવ થાય કે ઓ આવું વિમાન હોય. તો અહીંયા મહારાજને મુક્તાનંદ સ્વામી પૂછે છે કે આત્મા સત્તારૂપ રહે એના શું લક્ષણ, પ્લીઝ તમે કહો મહારાજ. ગઢડા સેક્શન નંબર 155માં બહુ ફાઇન પ્રશ્ન પૂછે છે આપણા માટે કે જીવને, એટલે કે આપણે બધાને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક સરખો ધડાવ કેમ રહેતો નથી. રોજ આપણે પૂજા કરીએ છીએ, પણ રોજ એકની એક આમ અમુક વાર વિચારે ચડી જાય, અમુક વાર બહુ આપણે સ્વામી આજે પૂજામાં બહુ મજા આવી, તો મજા છે નહીં આવી, કારણ કે આપણે પૂજામાં ફોકસ કરી શક્યા હતા, એટલે બીજું કંઈ એમાં હતું નહીં. તો આમાં મુક્તાનંદ સ્વામી પૂછે કે એક સરખું કેમ નથી રહેતું, રોજ મજા આવી જોઈએ ને પૂજામાં. તો બીજો મહારાજને ગઢડા સેક્શન 1 નંબર 58માં મુક્તાનંદ સ્વામી પૂછે છે કે ભગવાનના ભક્તને ભજન સ્મરણ કરવા બેસે. હવે પહેલો પ્રશ્ન શું હતો, એક સરખો કેમ ભાવ નથી રહેતો. હવે એનાથી ઊંડા જાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનનો ભક્ત હોય, હરિભક્ત હોય, એને ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં કેટલું આ ડીપ જાય છે. વિચાર કરો, રજોગુણનો તમોગુણના વેગ આવે છે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તો એ ગુણનો વેગ કેમ ટળે? સ્પેસિફિક કે મહારાજ ખબર પડી ગઈ કે બધા ગુણના વેગ આવે એટલે, પણ એ ગુણ કેમ ટળે એની વાત કરો. અને કદાચ મુક્તાનંદ સ્વામીના તો ઘણા બધા પ્રશ્નો છે, પણ જે એમણે આ ગઢડા સેક્શન નંબર 2 નંબર 60માં પૂછ્યો છે, એ તો ગમે તે વ્યક્તિ હોય, આફ્રિકા રહેતા હોય, ઇન્ડિયા રહેતા હોય કે અમેરિકા રહેતા હોય, આજે પૂછે કે 100 વર્ષ પછી પૂછે કે એની પહેલાં પૂછે, એટલો અગત્યનો પ્રશ્ન છે. કોઈક નાસ્તિક હોય કે કોઈક ભગવાનને માનતા હોય, એ બધાને ઇન્કમ્પસ કરી લે એવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછે છે કે આ સંસારમાં તો કેટલીક જાતના વિક્ષેપો આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. આપણને બધાને ખબર છે વિક્ષેપ તો આવે જ છે. તો કેવી રીતે ભગવાનનો ભક્ત સમજણ રાખે? જો અહીંયા મહંત સ્વામી મહારાજે આપણને કીધું કે નિષ્ઠાવાન થવાનું છે આપણે, તો નિષ્ઠામાં શું આવે? સમજણ. અને અહીંયા મુક્તાનંદ સ્વામી શું પૂછે છે? મુક્તાનંદ સ્વામી એક સાધક હતા જે કોન્સ્ટન્ટલી આની પાછળ હતા કે આ શું છે જે તમે અમને કરવા માગો છો. પ્રાપ્તિનો વિચાર એટલો સહેલો તો છે નહીં, શું કરવાનું તો અમે આગળ વધીએ કાયમ. અને એમણે આ પ્રશ્નો પૂછ્યો છે કે અંતરમાં શું રહે તો સુખ રહે, સુખ રહે તો ભજન કરવાનું મન થાય. અને કદાચ આ બધું તો ઠીક, પણ મુક્તાનંદ સ્વામી વ્યવહારમાં પણ કુશળ હતા. ઘણી બધી વાર એક સાઈડ આવડતું હોય પણ બીજું ના આવડે. એમ મુક્તાનંદ સ્વામી આપણને ખબર છે કે વ્યવહારમાં પણ કુશળ હતા, સત્સંગની માં સમાન હતા,
પણ એમને કેટલા બધા હરિભક્તો જોડે એમણે આત્મીયતા કેળવી હશે આ પ્રસંગથી આપણને ખબર પડે. જ્યારે દુષ્કાળનું વર્ષ હતું ને બધા સુરત હતા, અને એ વખતે આપણને ખબર છે કે લીમલી ગામના સગ્રામ ભગત એ જ્યારે એમના વાઈફ જોડે સુરત આવતા હતા ને રસ્તામાં એમને પેલો સોનાનો તોરો જડ્યો અને એ ધૂર આમ ઢાંકી દે છે. અને આખો આ પ્રસંગ આપણે દિલ્હી અક્ષરધામ કે જઈએ તો આખો આ મૂક્યો છે અને 2 ભાષામાં ઇંગ્લિશમાંય બોલે છે. તો આ જે આખો આ પ્રસંગ, એ પ્રસંગ પછીનો એક પ્રસંગ છે જેમાં મુક્તાનંદ સ્વામી છે. હવે મુક્તાનંદ સ્વામીની કેવી આવડત હશે, શું જ હશે કે સગ્રામ ભગત જોડે પણ વાત કરી શકે અને મોટા શેઠ જોડે પણ વાત કરી શકે. આ પ્રસંગ પૂરો થયો સગ્રામ ભગતનો, આજે ધૂરવાળો, એને એમના પત્ની સભામાં એન્ટર થયા અને સુરતમાં એમને ખબર હતી કે કોને મળવાનું, મુક્તાનંદ સ્વામીને. અને ત્યાં આગળ સુરતમાં એ એન્ટર થાય છે અને ત્યાં આગળ સભા ચાલતી હતી એટલે 2 જણા સભામાં બેસે છે, સગ્રામ ભગત અને એમના વાઈફ. અને પછી બધા મળવા આવતા હતા, એમાં સગ્રામ ભગતે કીધું, સ્વામી હું આવી ગયો છું અને દુષ્કાળનું વર્ષ છે, નોકરી માટે અહીંયા આવું તું, તમને મળવું તું અને તમે કંઈક મદદ કરો તો સારું. એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે વાંધો નહીં, તમે એક ઊભા રહો, એક શેઠ આવશે એમને હું કહીશ. અને એ લાઈનમાં પછી જે શેઠ સ્વામીના મનમાં હતા એ આવ્યા. એટલે સ્વામી એમને કીધું કે જો આ સગ્રામ ભગત છે, એમને તમારે ત્યાં લઈ જવાના છે અને તમે જે કામ કહેશો એ કરશે, એને એમના વાઈફ પત્ની બેઉને. તો મુક્તાનંદ સ્વામી આવું ક્યારે કહી શકે? એમની જોડે સંબંધ કેળવ્યો હોય, એમને વાત કરી હોય, એના પ્રશ્નો હોય એ સાંભળ્યા હોય ત્યારે કહી શકે ને કે આમને નોકરી અપાવો. બીજું ખાસિયત એ છે કે પેલા જે શેઠ હતા, હવે તો દુષ્કાળનું વર્ષ હતું, ઘણા બધા આવા આવતા હતા, કેટલાને લે ને કેટલાને ના લે. અને આ એવું નહોતું કે સ્વામી કોણ છે આ હરિભક્ત, એની રેઝ્યુમી પહેલાં મોકલજો, પહેલાં હું જોઈ લઈશ કે શું કરે છે શું નહીં, અને એ પ્રમાણે એને નોકરી આપીશ. એવું નહોતું. એવું નહોતું કે સ્વામી હું એને રાખું પણ કોઈ બેનિફિટ નહીં મળે, ડેન્ટલ બેનિફિટ કે પછી હેલ્થ કેરનું, એ બધું નહીં થાય. અત્યારે બધું થોડુંક અઘરું છે. એવું નહોતું કે સ્વામી કેટલા ટાઈમ, એ ના કીધું તમે. સ્વામીએ એમને નહોતું કીધું કે તમારે આટલો ટાઈમ એમને રાખવાનો, બસ આ દુષ્કાળ છે એ પૂરું થાય, આ રાજી થાય નહીં ત્યાં સુધી એમ તમે નોકરી રાખજો. બીજું કે પેલા હરિભક્તે એવું ના કીધું કે સ્વામી અત્યારે લઈ જાઉં મહિના પછી, અત્યારે શું છે કે મારે કામ શોધવું પડશે આની માટે, એવું નહોતું. એ સભા પૂરી થઈ અને પેલા એમને લઈ ગયા. તો વ્યવહારમાં પણ આપણે જોઈએ તો મુક્તાનંદ સ્વામી પ્રવીણ હતા, આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે. હવે આવા મુક્તાનંદ સ્વામીને એક દિવસ મૂંઝવણ થઈ. કેવી મૂંઝવણ હશે, વિચાર માંગી લે. અને આ જેવી તેવી મૂંઝવણ નથી કે જે આપણને રોજ થાય એવી નથી. કારણ કે આટલું બધું હોય, આટલા વિદ્વાન હોય, બધા એમને માનતા હોય, નાના સંત હોય, મોટા સંત હોય. એકવાર મુક્તાનંદ સ્વામી ત્યાં એન્ટર થયા ને બધા પરમહંસો બધા નાના નાના હશે અને બધા રોટલો જમતા હતા. પ્રભાવ કેવો હશે મુક્તાનંદ સ્વામીનો? મુક્તાનંદ સ્વામી જેવા એ ઓરડામાં કે રૂમમાં એન્ટર થયા ને પેલા બધા સંતો આમ બી ગયા કે ઓ આવી રીતે આપણે જમીએ છે અને આટલા મોટા સંત એ આયા, એમનું કેટલું માન હશે. તો મુક્તાનંદ સ્વામીએ શું કર્યું? શું કરો છો સંતો? એટલે બધા સંતોએ કીધું કે બસ ખાલી આ રોટલો જમીએ છે. તો મુક્તાનંદ સ્વામી એવું ના કીધું કે શું અત્યારે જમવાનો ટાઈમ છે, લાવો. મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા, રોટલો લીધો ને પોતે જમવા માંડ્યા. એટલે પેલા સંતોને રાહત થઈ. ખાસ ઘણી બધી વાર આપણને બીક લાગતી હોય અને આવું થાય તો આપણને રાહત રહે, હું ફરે. તો આવી રીતે મુક્તાનંદ સ્વામી રહેતા હતા. અને એમને જ્યારે મૂંઝવણ થઈ ત્યારે એમણે શું કર્યું? જેમ કૃષ્ણ ભગવાન જોડે અર્જુન કાયમ જતા હતા મૂંઝવણ થાય ત્યારે. અને મહાભારતમાં પણ એવું જ થયું, જ્યારે આટલી બધી આવડત હતી પણ જ્યારે જરૂર પડી કોની? ભગવાનની.
ને મુક્તાનંદ સ્વામીને પણ આપણી શીખ માટે ખબર હતી કે મૂંઝવણ થાય તો શું કરવું, કે ભગવાનને સંત જોડે જવું. તો મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કીધું કે મહારાજ, મારા મનમાં અમુક મૂંઝવણ થાય છે. એટલે મહારાજે એવું કીધું કે મુક્તાનંદ સ્વામી, અમે છે ને નાના હતા ને તો છપૈયામાં જન્મ્યા હતા. એટલે મુક્તાનંદ સ્વામી વિચાર્યું કે મને કેમ કે મને તો ખબર છે, પ્રારંભની ચોપડીનો પેલો જે ઘનશ્યામ ચરિત્ર એ કેમ આ બધી વાતો કરે છે. અને પછી અમારું નામ હરિકૃષ્ણ હતું, ઘનશ્યામ હતું. એટલે મુક્તાનંદ સ્વામી વિચારે કે આ મને કેમ આ વાત કરે છે. એટલે મહારાજને ફરી હાથ જોડે કે મહારાજ, મને મનમાં પ્રશ્નો છે, મૂંઝવણ થાય છે, એની વાત કરવી છે. એટલે મહારાજે કીધું કે અમે છે ને એના પછી 11 વર્ષે વન વિચરણમાં નીકળી ગયા. મહારાજ સમજતા નથી. આટલા બધા અઘરા મેં જે પ્રશ્ન પૂછેલા વચનામૃતમાં એમાં તો સરળ જવાબ આપ્યા હતા ને આ કેમ નથી સમજતા. અને પછી મહારાજને કીધું, મહારાજ કદાચ તમે સમજ્યા નહીં, મારા મનમાં મૂંઝવણ છે. એટલે મહારાજને ખબર પડી. મહારાજે કીધું, સ્વામી તમે અત્યારે વિચરણમાં જાઓ, પછી આપણે મળીશું. અને મુક્તાનંદ સ્વામી તો નીકળી ગયા. અને પછી એમના મિત્ર નિત્યાનંદ સ્વામી મળે છે. અને નિત્યાનંદ સ્વામી એમને કહે છે કે સ્વામી તમે સમજ્યા નહીં, મહારાજ એમના લીલા ચરિત્રોની વાત કરે છે કે એમાં સુખ રહ્યું છે. તો આપણે આમ વિચાર કરીએ કે ઘણા બધા વિદ્વાન મુક્તાનંદ સ્વામી હતા, પણ છેલ્લે મહારાજ એમને શું આજ્ઞા કરી, અથવા તો ઇનડાયરેક્ટ શું આજ્ઞા કરતા હતા કે આ લીલા ચરિત્રો સાંભળો, એનાથી શાંતિ થશે, એનાથી મનની જે મૂંઝવણ છે એ ટળશે. તો આપણા માટે તો શતાબ્દી વર્ષ છે, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી વર્ષ છે, તો સ્વામીના 5 ભાગ બહાર પડ્યા છે. અને એ જ્યારે વાંચીએ, જેમ આગળ આપણને જે વાત કરી કે સ્વામીનો ભીડો, કેવી રીતે સ્વામીએ ભીડો સહન કર્યો છે, એના બધા પ્રસંગની વાત કરી. અને એના પછી આપણે જોઈએ કે સ્વામીના જીવનના પ્રસંગોથી આપણને કેવી રીતે બળ મળે, પ્રેરણા મળે. તો એક પ્રસંગ છે જેમાંથી આપણને સ્વામીનો અનુભવ થાય કે સ્વામી કેટલા પવિત્ર સંત છે. એક પણ નાનું કાર્ય કરે પણ એનું કેટલો મોટો ઇમ્પેક્ટ પડે છે. આપણે બધાએ ગળામાં કંઠી પહેરી છે, અમુકને આજ સવારે જ તૂટી ગઈ હશે, અમુક એવા અમને મળે પધરામણીમાં, સ્વામી આજ સવારે જ તૂટી ગઈ, તો એક આ હોય તો આપો ને. પણ એ કંઠીની કેટલી વેલ્યુ છે. એ કંઠી ખાલી એમને એમ નથી, એ નિષ્ઠાનું એક પ્રતીક તો છે, પણ એનાથી પણ વિશેષ છે, કારણ કે આ સ્વામીની છે, શ્રીજી મહારાજની છે. તો રિશુભાનો પ્રસંગ છે, 1993નો આ પ્રસંગ છે, જ્યારે એ પોતે મુંબઈમાં હતા. મે મહિનો છે અને આખી સભા હતી, અને એમાં રિશુભા પૂર્વે એમનું જીવન બહુ ખૂંખાર કહેવાય, અને બધું આખું ગામ એમનાથી બીવે. અને આ પ્રસંગ આપણે જે હમણાં જોઈશું એના ઉપરથી જ આપણને અનુભવ થશે કે કેવા વ્યક્તિ હશે આ રિશુભા, અને જેને આખું ગામ સરકાર કહીને બોલાવે. હવે આ જે રિશુભા હતા એ એમનો પોતાનો પ્રસંગ કહે છે કે મેં કંઠી પહેરી અને 3 મહિના થયા હતા. 3 મહિના પછીનો એ પ્રસંગ શું કહે છે કે એમના ગામમાં એકવાર ત્યાં આગળ ચૂંટણીનો કંઈક પ્રસંગ નીકળ્યો હતો. એટલે બધા ગામના બધા આગેવાન હોય, એઝ યુઝ્યુઅલ બધા આમને કહેવાયા કે તમારે આ ચૂંટણી છે અને આપણે આ ખાલી જગ્યા ભાઈને જીતાડવાના છે, તો તમારી હાજરી વગર નહીં થાય, એટલે તમે આવી જજો. એટલે આ સરકારે ના પાડી કે જો હું પ્રમુખ સ્વામી મહારાજનો હવે શિષ્ય છું અને હવે આ મારાથી આ કામ નહીં થાય, તમે આગળ વધો. વિશેષમાં એમણે જે આવા બધા યુવકો હોય, જે આ બધા લડાઈમાં બધા ભેગા થાય, એમને પણ આજ્ઞા કરી કે તમારે આ ચૂંટણીમાં જવાનું નથી. એટલે આ તો સેટ થઈ ગયું. પણ પેલા લોકોને ખબર હતી કે યુવકોમાંથી તો આવશે તો ખરા, બધાને આમ સુરાતાન ઉપડશે જ. એટલે બધાએ યુવકોને પ્રેરણા આપી કે તમે આવી જાઓ, આ જગ્યાએ ચૂંટણી છે, 10,000 વ્યક્તિઓ ભેગા થવાના છે. એટલે પેલા યુવકો ગયા અને ત્યાં આગળ ઝઘડામાં મારામારી થઈ. એમાં જે રિશુભા હતા એમના જ પરિવારના અમુક યુવકોનું મૃત્યુ થયું. અને આ સમાચાર રિશુભાને ખબર પડી કે આવી રીતે અહીં આગળ પ્રશ્ન થયો છે. એટલે એ ત્યાં આગળ પહોંચ્યા.
અને હવે તો એમને જોમ ચડી ગયું, એટલે એક ગન લઈ અને પહોંચ્યા કે હું જોઉં કેવી રીતે આ લોકો કરે છે. અને ઘરની બહાર નીકળ્યા ત્યાં એક ટ્રકવાળા ભાઈ જમતા હશે, જેની મોટી ટ્રક હતી. એટલે રીશુભાઈ ખાલી એમની સામું જ જોયું કે મારે આ ટ્રક જોઈએ છે. એ પેલો બિચારો જમતો હતો, એણે કોળીઓ નીચે મૂકી દીધો. યોગી બાપા કહે છે ને કે હું જમતો હોઉં તો કોળીઓ નીચે, એમાં આની બીક જોઈને પેલા એ મૂકી દીધો કે આ મન ખાલી ભાઈ લઈ જાઓ, આવી નહીં 10-15 ટ્રક જોતી હોય તો લઈ જાઓ. અને પેલા આની અંદર ચડ્યા અને આ જે સ્પોટ હશે ત્યાં પહોંચ્યા અને પહોંચીને સીધી બૂમ પાડીને કૂદકો માર્યો નીચે, હાથમાં ગન. અને પોતે વર્ણન કરે છે કે ત્યાં આગળ 1000 જે બધા ભેગા થયા હતા બધા મારામારી માટે, બધા ભાગ્યા જુદી જુદી ડિરેક્શનમાં. અમુકની પાગ પડી ગઈ, ચંપલ વગર બધા ભાગ્યા. અને એક ટ્રક ભરાઈને એટલા ચંપલ ભેગા થયા હતા. પ્રમુખ સ્વામી મહારાજના 5મા ભાગમાં પેજ 55માં આખો આ પ્રસંગ છે કે આટલા બધા ભાગ્યા. એક બીક કે આ અહીં આવી ગયા, હવે અહીં બનશે. બધા ભાગ્યા તો ખરા, અને સામે હવે પોલીસવાળા હતા અને આ રીશુબા હતા. પોલીસવાળા જે ભાઈ હતા એમનું નામ ગાંધી હતું. એટલે રીશુભાઈ એમને કીધું કે જો જેટલી તાકાત હોય ને તમારામાં, તમારી જેટલી પણ બંદૂકો હોય ને મને મારો, મને કંઈ નહીં થાય, કારણ કે મારી જોડે બંદૂક છે, તમારું પહેલાં આવી બનશે. એટલે કોઈ ગામના એક હરિભક્ત હતા, એમણે કાનમાં આવીને કીધું કે રીશુબા તમને ખબર છે હવે તમે પ્રમુખ સ્વામી મહારાજના શિષ્યો છો, આ તમને શોભે આ જે તમે કરો છો એ? અને આ શબ્દ એને પડ્યા અને એને લાઇટ થઈ કે ઓહ. અને એને જોયું કે આ પ્રમુખ સ્વામી મહારાજની કંઠી, મેં તો એમને પ્રોમિસ આપી હતી કે હવે મારું જીવન બદલાશે. અને એમણે ત્યાં બંદૂક નીચે મૂકી દીધી. બંદૂક નીચે તો મૂકી એટલે પેલા ગાંધીએ એમના જે બધા બીજા ઇન્સ્પેક્ટર હતા એમને કીધું કે ચલાવો, શું જોઈ રહ્યા છો, આ 1 લાખ છે, આપણે કોઈને કહેવા ચાલશે કે આવા વ્યક્તિને અમે પાડ્યા હતા એમ. એટલે પેલા એ તો ચાલુ કર્યું 1, 2, પણ એકે આને અડે નહીં ગોરી. એમ કરીને 12 ગોરીના જે હોય એને ચલાવી, પણ એક પણ આ રીશુબાને અડી નહીં. અને પછી રીશુબા એમના પ્રસંગમાં વર્ણન કરે છે કે એક ગોળી મારા લહેંગામાંથી આરપાર ગઈને એમાં એક કાણું પાડી દીધું ખાલી, પણ આ 12 ગોળીમાંથી મને કંઈ થયું નહીં. તો આ એટલે નહોતું કે એમને આ ચમત્કાર હતો, પણ એમને સ્વામીમાં શ્રદ્ધા હતી કે અમે કોની કંઠી પહેરી છે. જેમ આપણે પણ ઘણી બધી વાર પ્રશ્ન તો આવવાના જ છે જીવનમાં, પણ આ જે હું ફરે તો સ્વામી આપણી જોડે 24 કલાક ફિઝિકલી પ્રેઝન્ટ નથી, પણ સ્વામી અંતર્યામી છે. સ્વામી આપણે જ્યાં જાય એ પહેલાં પહોંચી જાય છે. એ અનુભૂતિ ક્યારે થાય? આવો પ્રસંગ આપણે વાંચીએ, સાંભળીએ, જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આવા સત્પુરુષ મારા ગુરુ છે, આવા મહંત સ્વામી મહારાજ. હું તો અહીંયા છું, આટલે દૂર છું, ભલે ને અહીંયા સ્નો પડતો હોય અને એ ગોંડલમાં હોય, પણ એ મારી જોડે છે. આવા તો અસંખ્ય પ્રસંગ છે, તમે જીવનચરિત્ર વાંચશો તો આપણને અનુભૂતિ થાય કે આવા સત્પુરુષ. તો મૂંઝવણ તો આવે, મુક્તાનંદ સ્વામીને પણ આવી, અર્જુનને પણ આવી, પણ એમણે કર્યું શું? ભગવાનને મૂક્યા નહીં. શ્રીજી મહારાજને ના મૂક્યા, કૃષ્ણ ભગવાનને ના મૂક્યા અર્જુનના કેસમાં, તો એ પાર પડ્યા. તો આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી આપણને એટલું ખબર પડે કે ગમે એવા હોઈએ પણ ભગવાન અને આવા સંત પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા, તો એમનો આશરો છે અને આપણે કાયમ રહેશે, કારણ કે આપણે એમના જ છે. તો એમને આજે આપણે પ્રાર્થના કરીએ કે અમારી સર્વ પ્રકારે રક્ષા કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.